હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે તલીમાં આટો મારવા આવ્યા છે। તલી દેખાઈ ગઈ છે જુઓ। અને આજ કટરમાં જવાનું છે આપણે, પણ મોડેકથી જવાનું છે। 3 વાગ્યા અત્યારમાં ઠેસર લઈને જવાનું છે ઘઉંની ડુંડિયું કાઢવા। ફોન આવે તો 10 વાગ્યાનું કીધું છે, પણ 10 તો વાગી ગયા। આપણા માયલા જાય મયુરભાઈને પૂછી લઈ, હાલો ફોન આવ્યો હોય તો જાય આપણે। ઠેસર જો વहाँ પડ્યા છે, બે લારી છોડાવી પછી જાય। અહીંયા જો આ 2-3 દી લગીને પીધી રાખ્યું હતું, તો અહીંયા બહુ તલી સારી દેખાય છે। બે ક્યારા હાલો આયલા જઈ બાજુ આપણે ઠેસર લઈને આવી ગયા છે, કમ્પ્લીટ રાખી દીધું છે। અહીં જો આ ડોલી ડુંડીઓ પડી ઘઉંની ભેગી કરેલી હોય, આપણે અહીંયા ટાઈસ ભરતા ત્યાં ભાઈ ત્યાં ભેગી કરી છે નદીમાં। હાલો ચાલુ થાય પછી બતાવી કેવું નીકળે છે। પહેલી વાર આપણે આંકવા આવ્યા છે। જો ઘઉં કાઢવાનું ચાલુ કરી દીધું છે આપણે। ઊંધો પવન છે તો લગડું બાંધી દીધું છે। આ જો આવા ચોખ્ખા ઘઉં નીકળે છે, બતાવી તમને। કટર કરતા સારા નીકળે છે, કટકી જરાય આવતી નથી આમાં, જોવો તમે। કટર કરતા તો કાંઈ સારું, આ ઘણું સારું છે। ફેરવવું જો હે નહીં હાલે। કટરમાં વહી આવ્યા છે, જમીન ડાયરેક્ટ ટાંકી ભરાઈ ગઈ। આપણે જમીન આવ્યા હતા, ડાયરેક્ટ લગાડી દીધું ટ્રેક્ટર પર જ જોવા ચડ્યો છે। હજો પાછો ઉતરી ગયો, ડમરી ચડે જોરદાર ત્યાં। જોવો તમે આજે વાતાવરણ, આજે 18 તારીખ છે, આગાહી વરસાદની જોરદાર આગાહી છે। 22 તારીખ લગીનની છે। આપણે જો અહીં ઘઉં નાખ્યા હતા એ હારી લીધા છે, જગોની આવ્યા હતા। અને આજે આપણે ફેરામાં ગયા હતા એ તમે જોયું છે આગળ। હવે જો આ ઢગલો એક બાયણે પડ્યો છે ઘઉંનો, વરસાદ આવે જો પાલાનો ઢગલો, સોયાબીનનો ઢગલો બધું એમને પડ્યું છે। ન આવે તો સારું, નકર આ ડાયઠુંવાળા હરગાવામાં તકલીફ પડશે। જો ઘઉંવાળા બધાને એકબીજાના બાજુમાં ઘઉં ઊભા એટલે કોઈ હરગાવે નહીં, આવે તો પછી હરગાવાની તકલીફ થાય। એવું બધું ન આવે તો સારું, હજી ઘણા એને ઘઉં ઊભા છે। આપણે ઉપર આટો મારો આવી ગયા, લસણ ઉપાડવાનું કામકાજ ચાલુ હતું, મજૂર વયા ગયા। 6:35 થઈ ગઈ, 6 વાગે વયા જાય મજૂર। દી જોવો તમે એકવાર, લીલ કરીને આડો આ મહિલા છે આપણે। જો લસણ થોડુંક રહી ગયું ઉપાડવાનું, આ જો કાલનું ઉપાડેલું છે, ઓલી બાજુ આજ ઉપાડેલું, 2 દી છે ઉપાડવાનું કામકાજ હાલે। અને આપણે ઓલા જો બાંધ્યા હતા, તૂટી ગયા છે પવનના, એટલે અડધા અવડીને આમ આવ્યા, અને અડધા લહણમાં ગયા, અને અડધા તલીમ ગયા। એનાથી 2-3 દી ફાયદો રહ્યો, તોય ભૂંગણા તો આવતા હતા। આમાં જો આપણે ઊભામાં રોટાવેટર માર્યું હતું, ઘઉં જોવો ઉઈ ગઈ। આમાં જો તમને દેખાતા ભૂંગણા ફોરેલા।
જો આમ દેખાય એમાં અહીં પૂંદડા ફોરેલા છે. જો આ કેળી હેલી એવી છે. જો ગોડાઉને સાફ સફાઈની કામકાજ ચાલુ છે. ઢોલ ને પડ્યું ને એવું બધું ઉપર મૂકે બધા. જો ચાની સુવિધા ઉપલબ્ધ છે. પપ્પુભાઈ બધાને ચા પાઈશ. જુઓ રામભાઈ ચા બનાવ્યો એટલે રામભાઈને પેલા ચા આપે છે. બાકી સાફ સુફ જો આપણે ચા એ આપણે આપી દીધી છે. બસ પ્યાલીઓ હતી નહીં એટલે મયુરભાઈ ગામમાં હતા. ઉફ ગड्डी ગામમાંથી પ્યાલીઓ લઈને આવ્યો. જો એ આપણે માહિરમાં